હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું એક સિમ્પલ એવું રીંગણ પાપડીનું શાક, જે આપણે કુકરમાં બનાવીશું છતાં પણ એકદમ તમે જે બહાર બનાવતા હોય કઢાઈમાં એવું જ બનશે. તમે તેને લંચમાં કે ડિનરમાં રોટલી, પરાઠા કે પછી બાજરી કે જુવારના રોટલા સાથે શિયાળામાં એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં વાલોળ પાપડી લઈ લીધી છે અને મેં એને સારી રીતે સાફ કરી લીધી છે. એની નસો કાઢી અને આવી રીતે કટ કરી અને મેં એમાં થોડા એના જે બિયાનો પણ ઉપયોગ કર્યો છે. આપણે હવે એને પાણી નાખી અને સારી રીતે ધોઈ લઈશું. અને હવે એમાં મેં ગુલાબી રીંગણ લીધા છે, જે મેં 2 રીંગણ લીધા છે અને એને આવી રીતે આપણે રફલી કટ કરી લઈશું. તમે નાના મોટા જે સાઇઝના તમારે કરવા એ રીતે કરી શકો. અહીં મેં જોડે એક ટમાટું પણ સાઈડમાં એક ડીશમાં કટ કરી લીધું છે. એના મેં 8 થી 10 ભાગ કરી લીધા છે. હવે આપણે આ ટમાટરવાળી જે ડીશ છે એમાં જ મસાલા કરી લઈશું. તો મેં એમાં થોડી એવી હળદર ઉમેરી લીધી છે અને લગભગ 1 થી 1.5 ચમચી જેટલો એમાં ધાણા જીરું પાવડર આપણે ઉમેરી લઈશું. 1 ચમચી જેટલો લાલ મરચું આપણે એમાં ઉમેરશું. આપણે એમાં રફલી ચોપ લસણ ક્યાં તો પછી તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો. અને મેં અહીં 2-3 લીલા મરચાં અને આદુના 1 ટુકડાની પેસ્ટ કરી છે, એ પણ એમાં ઉમેરી લીધી છે. હવે આપણે કુકર લઈ લઈશું અને કુકરમાં મેં લગભગ 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. આપણે કુકરમાં શાક કરવાના છે તેથી તેલ થોડું વધારે ઉમેરવું. અને પછી આપણે એમાં થોડી રાઈ ઉમેરી દઈશું. રાઈ જેવી તતડવા લાગે એટલે આપણે એમાં થોડો અજમો ઉમેરી દઈશું. આપણે અજમાને પણ થોડો ચટકવા દઈશું અને પછી આપણે એમાં થોડી હિંગ ઉમેરી લઈશું. અને તરત જ આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને જે ડીશમાં આપણે ટામેટા પર મસાલો કર્યો છે તે આપણે એમાં ઉમેરી દઈશું અને ધીમા તાપે એને સારી રીતે સાતળી લઈશું. અને થોડું એવું સતળાઈ જાય એટલે આપણે જે શાક સમારીને રાખ્યું છે તે આપણે એમાં ઉમેરી લઈશું. પાણી નિતારી લઈશું અને શાકને આપણે એમાં ઉમેરી લઈશું. આપણે હવે ધીમા તાપે કોઈ ચમચાની મદદથી એને સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે સાતળતા રહીશું, જેથી કરીને આપણા જે મસાલા છે તે બરાબર પાપડી અને રીંગણ જોડે કોટ થઈ જાય. હવે આપણે એમાં થોડો ગોળ ઉમેરી લઈશું. તો મેં ગોળની જગ્યાએ ગોળના પાવડરનો ઉપયોગ કર્યો છે, તમે ખાંડ પણ ઉમેરી શકો. આપણે એમાં ટેસ્ટ મુજબ થોડું એવું મીઠું ઉમેરી લઈશું. હવે આપણે એમાં થોડા એવા લીલું લસણ અને લીલા ધાણાને કટ કરી અને ધોઈને મેં પહેલેથી જ તૈયાર રાખ્યા હતા, તો તે ઉમેરી દઈશું. કોઈપણ શાકમાં અત્યારે શિયાળામાં લીલા લસણનો ઉપયોગ કરશો તો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે આપણે એને સારી રીતે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે એમાં એકદમ ઓછું એવું પાણી ઉમેરીશું. આપણે શાક અડધું ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે. અને બરાબર એને ફરીથી એકવાર મિક્સ કરી અને આપણે કુકરને બંધ કરી અને એની એકદમ ધીમા તાપે આપણે એની 3 વિસલ થવા દઈશું. આપણા કુકરની વિસલ થઈ ગઈ છે, તો હવે આપણે થોડું એવું ઠંડુ પડે એટલે આપણે એને ખોલી લઈશું. તો આપણે જોઈશું કે આપણું શાક એકદમ સરસ રીતે થઈ ગયું છે. તેલ એકદમ ઉપર આવી ગયું છે. અને હવે આપણે જ્યારે શાક ગરમ હોય ત્યારે એને આપણે થોડું એવું ચમચાની મદદથી મેશ કરી લઈશું, જેથી કરીને આપણું શાક થોડું લચકા પડતું થાય. અને ફરીથી આપણે એમાં થોડા સુધારેલા ધાણા ઉમેરી લઈશું. આપણે હવે એને એક સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે તેને જુવાર કે બાજરીના રોટલા કે પછી ભાખરી કે પરાઠા સાથે કે ખીચડી જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.